માઇક ઓકે, કેમેરા ડન. નમસ્તે. આજે 47 વર્ષ પછી પણ મચ્છુ ઝડોના રથની એક એક ઘટના આપણને યાદ છે. એમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો. કટ કટ કટ. આ બધી વાત તો દરેક લોકોને ખબર છે. એક ને એક વાત શું કરવી, એવું કંઈ નથી કે જે મોરબીવાસીઓને ન ખબર હોય. છે ને, એવી પણ ઘણી વાતો છે કે જે મોરબીવાસીઓને નથી ખબર. આવો આજે એ વાતોને સાંભળીએ. મોરબી જળ હોનારતની આજે 47 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને 47 વર્ષ પછી પણ આ ઘટનાના દરેક દ્રશ્યો આપણી આંખની સામે આવી જતા હોય છે. ત્યારે આજે આપણે આ વાત વિશે વિશેષ ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. આજે 2 દાયકા પહેલા જેઓ મોરબીમાં આવી અને અમેરિકાથી પોતે મોરબી આવ્યા અને મોરબીના જળ હોનારત ઉપર એમના મિત્ર સાથે એમણે રિસર્ચ કર્યું છે એવા ડોક્ટર ઉત્પલ સાંડેસરા આપણી વચ્ચે છે કે જેઓએ અત્યારે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પ્રોફેસર છે કે જેમની નીચે ગ્લોબલ હેલ્થ માઇનર બેચલર્સ ડિગ્રીની અંદર 339 જેટલા સ્ટુડન્ટ્સ ભણી રહ્યા છે. આ સાથે જ તેઓએ એ સમયે 2011ની અંદર એક બુક પણ બહાર પાડેલી, ઝીલોરે મચ્છુનો પડકાર, કે જે બુક થકી આપણને મચ્છુ ઝડોના રથની એક એક ઝીણી ઝીણી માહિતી આપણા સુધી પહોંચી હતી. આ સાથે જ એમની નવી બુક પણ હમણાં આવી રહી છે કે જે લુક એટ એક્સપિરિયન્સ ઓફ ડોક્ટર્સ, બ્લેક માર્કેટ્સ એજન્ટ્સ એન્ડ ફેમિલીઝ એન્ગેજિંગ ઇન સેક્સ સિલેક્ટિવ એબોર્શન, એટલે કે જાતિ પરીક્ષણના આધારે કરેલા ગર્ભપાત ઉપર એ ફરી એક નવી બુક બહાર પાડવા માટે જઈ રહ્યા છે. અને સાથે સાથે પોતે એડલ્ટ ફિઝિશિયન પણ છે, એટલે કે ત્યાંની પબ્લિક હોસ્પિટલની અંદર તે ઓપીડી પેશન્ટને ફિઝિશિયન તરીકે પણ સેવા આપી રહ્યા છે. તો એવા ડોક્ટર ઉત્પલ સાંડેસરા અત્યારે આપણી વચ્ચે છે. હું મોરબી અપડેટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું સાહેબ. આપ જે વાતમાં નિષ્ણાંત છો, આપે જે વાતનું આજથી 2 દાયકા પહેલા રિસર્ચ કરેલું છે એની આજે આપણે વાત કરવાની છે. ત્યારે હું સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે સંપૂર્ણ ઘટના શું હતી, ખરેખર વાક કોનો હતો અને ખરેખર શું બન્યું હતું ત્યારે. અને સૌપ્રથમ તો હું એમ કહીશ કે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું, હાર્દિક આભાર. અહીંયા મોરબી અપડેટમાં આવવું એ કાયમ મારા માટે હંમેશા એક ખૂબ આનંદનો વિષય છે. એટલે સૌપ્રથમ તો આપણે હોનારતની ઘટના, બરોબર, કારણ કે હવે તો એ વાતને 50 વર્ષ થવા આવ્યા અને મચ્છુબંધ 2ની રચના તે વખતે એવી હતી કે વચ્ચે 18 આમ પ્રચંડ તોતિંગ દરવાજા હતા, પણ એની બંને બાજુએ લાંબી લાંબી માટીની પાળી હતી. એટલે એ પાળી ઉપરથી એકવાર પાણી પસાર થાય એટલે વાત પતી ગઈ. એટલે ઘણા લોકો એમ માને છે, મેં તો આજ સુધી પણ એવી વાતો સાંભળી છે કે ચલો તે વખતના ઇજનેર પિક્ચર જોવા ગયેલા મોરબી ગામમાં, કે તે વખતના કર્મચારીઓ ત્યાં ઊંઘી ગયેલા. પણ આમાં આપણે ખરેખર બધા દસ્તાવેજો એકઠા કરીને જોઈએ તો હકીકત એ છે કે બંધની રચના જેવી હતી કે જો આટલું મોટું પૂર આવે, આટલો મોટો વરસાદ પડે, બરોબર, તો કોઈ પણ સંજોગોમાં આ બંધ ટકી ના શકે. આપણે કહી શકીએ કે મોરબીમાં તો સત્યાનાશ જ. તો એ પછી જે એક પંચ નિમાયેલો એને એ જ મહિને ઓગસ્ટ 1979, એક મહિનાની અંદર, બાબુભાઈ જસભાઈ પટેલ જે તે વખતે મુખ્યમંત્રી હતા, એમણે આ પંચ નિમેલું અને પંચે ઘણું બધું કામ કરેલું. એ પંચમાં તો પછી એક તો ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હતા અને એવા ઘણા બધા એકદમ તેજસ્વી વકીલો હતા કે જે પોતે અમુક પછી ભવિષ્યમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ રહ્યા છે. પણ એ પંચે લગભગ 18 મહિના સુધી કામ કર્યું અને ઘણા બધા તારણો ભેગા કરેલા અને તૈયાર કરેલા. પણ પછી એક મુખ્ય ઇજનેરની મુલાકાત લેવાની હતી, એને આગલે દિવસે આખું પંચ આટોપી લેવામાં આવ્યું 1.5 વર્ષ પછી. એટલે એ પંચના જે તારણો છે કે ખરેખર આ કોઈ પણ એક માણસનો વાંક નથી, પણ સિસ્ટમની ખામી છે, બરોબર. આખી પ્રક્રિયા, આપણી જે રચનાની પ્રક્રિયા છે એની ખામી છે. એ કોઈ દિવસ બહાર આવ્યા નહીં. જી, ખાસ કરીને હું એ પૂછવા માંગીશ કે મોટા ભાગની વાતો જ્યારે પણ મચ્છુ ઝડોના રથની વાત આવે ત્યારે ઘણી બધી વખત એ વાતો આપણને સાંભળવા મળતી હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે વાતો સાંભળીએ છીએ કે ખૂબ જ ઊંચા મોજા ઉછળ્યા હતા અને ઘણા બધા લોકોનું મૃત્યુ થયું. ને આ બધી વાતો કદાચ આપણે ઘણી બધી વખત સાંભળેલી છે. પણ આજે મુખ્ય એવી વાતો કરવી છે કે એવા મુદ્દાઓ કે જે કદાચ લોકોની સામે ખૂબ ઓછા આવ્યા છે. જેમ કે એ સમયની સચિવાલય ત્યાં બેસતી હતી અને એ સમયે મોરબીની એવી તો કઈ એવી આશાનું કિરણ હતું કે જ્યાંથી એવું લાગ્યું કે હવે બજારો ફરી શરૂ થશે. એના વિશે શું કહેશો આપ? એટલે તે વખતે ઘણા અમુક જે આપણા ઉંમરલાયક વડીલો હશે એમને
કદાચ યાદ હોય કે મોરબી બજારમાં એક હા વર્ષોથી ભૂત તાંબુલ કરીને એક પાનની દુકાન હતી. હા ભૂત તાંબુલ તો પણ હા તો એના માલિક એક પ્રતાપભાઈ આદ્રોજા એ જી રહેતા હતા મહેન્દ્રપરામાં, એટલે હા બચી ગયેલા પૂરમાં. હા પણ પછી પૂરને બીજે દિવસે રાજકોટ વયા ગયા જી એમના બેનને ઘેર. અને પછી 15મી ઓગસ્ટે એટલે 4 દિવસ પછી એમણે વિચાર્યું કે ચલો જી હવે દુકાન ખાલી કરી નાખીએ. હવે મોરબીમાં તો કઈ આપણો મેળ નહીં પડે, બીજે હા રાજકોટમાં નોકરી શોધીશું, બીજું કંઈક કરીશું, ક્યાંક ધંધો બરાબર કરીશું. એટલે એ જ હેતુથી એ પાછા મોરબી આવ્યા, બસ કે ટ્રક જી પકડીને, કે ચલો જી બધું કાદવ કીચડ કાઢીને આખી દુકાન ખાલી કરી નાખીએ. અને ખાલી કરી નાખી ખરેખર એ બજારમાં આવ્યા ત્યારે દુકાનમાં તો કાદવ કીચડ બધો આની હા મેલ બધું જ મેલ વિનાશ મેલ એટલે થયેલું પડ્યું હતું વિનાશ થઈને પડેલું. અને બધો જે માલ હા હતો પાનનો તે તો સાફ ખલાસ થઈ ગયો. હા એટલે એ સાફ હા કરતા હતા ત્યારે શું થયું કે 2-3 વિદ્યાર્થીઓ ત્યાં અ, અ, આવી રીતે સ્વયંસેવક તરીકે આવેલા, બરોબર, વોલન્ટિયર જી તરીકે, અને લોકોની મદદ કરવા માટે આવેલા. તો એમણે આવેલા કીધું કે ચલો ચલો કાકા, અમે તમને મદદ કરીએ. હા અને એમ કરતા કરતા દુકાન સાફ થઈ ગઈ. તો ત્યાં આજુબાજુના માણસોનું, જે ખાસ કરીને જે આપણા પબ્લિક સર્વન્ટ હોય, એમનું ધ્યાન ગયું. હા એટલે ત્યાંના જે તે વખતે સ્થાનિક આપણા પોલીસ ચીફ હતા મોરબીના, હા એમણે પોતાના ગજવામાંથી 51 રૂપિયા કાઢીને પ્રતાપભાઈને આપ્યા અને કીધું કે તમે એમ જી કરો કે તમારે જે પણ જરૂરિયાત હોય એ જી એના માટે હું આ તમને આપું છું, એ પૂરી પાડી દઈએ, તમે જી જલ્દી જલ્દી ચાલુ કરી દો. ચાલુ કરી દો એટલામાં વિદ્યાર્થીઓને પણ ધગશ અને આમ હોશ વધારે આવ્યો, એટલે સાફ કરવા માંડ્યા. અને જી એમ કરતા કરતા બીજા એક વેપારી હતા, એમણે એમનો માલ ઊંચાણ હા વાળા ઘરમાં હતો, એટલે એમણે કીધું કે હું તો ચાલુ નથી કરવાનો, લ્યો પ્રતાપભાઈ તમે આ માલ લઈ લો. જી બીજા એક આપણા ઓફિસર હતા, ગવર્મેન્ટ ઓફિસર સરકારી, એમણે હા કીધું કે ચલો અહીંયા લાઇટનું ચાલુ કરાવી દઈએ. પછી હા બીજા બરાબર એક એવું કીધું કે તમને એવી પરવાનગી આપીએ કે આમ તો કરફ્યુ હતો તે વખતે, બરોબર, હા એટલે જે હા સાંજ પડી જાય એટલે બધું બંધ. બધું એમણે બંધ કીધું કે તમને સવારના 1 વાગ્યા સુધી ચાલુ રાખવાની પરવાનગી આપીએ. એટલે 16મી ઓગસ્ટે સવારના 5 વાગે પ્રતાપભાઈએ દુકાન ખોલી અને 7 અચ્છા વાગ્યા સુધીમાં એમ કહેવાય છે કે તમે ઠેઠ જુઓ ત્યાં સુધી આખી લાઈન લાગી ગયેલી. ઓહો એમાં તો મંત્રીઓ એ ખરા, અને જે બધા સફાઈ કામ કરવા આવેલા એ પણ ખરા. જી તમે XYZ જે માણસ તમે કહો તે જી ત્યાં આવી ગયેલા. અને એટલે કેટલાક 16મી ઓગસ્ટે પાન ખાવા માટે થઈને લોકોની લાઈન પાન લાગી હતી ખાવા માટે લોકો લાઈન લાગી ગયેલી. અને એમ ઘણા બધા ત્યાં આપણા બજારના વેપારીઓ એમ કે છે કે જે હા પહેલા પણ ત્યાં વેપાર કરતા હતા અને પછી પણ પાછા આવી ગયા, કે હા જ્યાં સુધી ભૂત તાંબુલ ખુલ્યું ત્યાં સુધી અમને એમ હતું કે હવે તો આ બજાર પણ મરી ગયું અને મોરબી પણ ગયું. મોરબી પણ હવે મરી તો ગયું હા હવે તો કઈ જ અહીંયા કઈ નહીં ધંધો થાય નહીં થઈ શકે. અને હા મોરબી આ ભૂત તાંબુલ સૌ પ્રથમ ખુલ્યું આપણા બજારમાં, હા એટલે એમને એમ થયું કે ચલો ભૂત આશાનું એક કિરણ છે. જી ભૂત તાંબુલ પાન એક આશાના નવા કિરણ તરીકે મોરબીની અંદર શરૂ જી થયું. આ સાથે જ એવી ઘટનાઓ છે કે જેલના કેદીઓ વિશેની જે આપણે વાતચીત કરી હતી, એ જી પણ ઘણી રોચક વાતો હોય છે. એના વિશે શું કહેશો? જી 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 કારણ કે આમાં શું કે આપે કહ્યું છે એ પ્રમાણે ઘણું હા બધું આપણને આવું સાંભળવા મળે કે ચાલો આટલા હા માણસનું મૃત્યુ થયું ને આટલો નાશ હા થયો ને હા આમ છે ને તેમ છે. પણ એ પાણીની દિવાલ આવી, એ મોજું આવ્યું પ્રચંડ, ત્યારે માનવતાના પણ કેટલા ઉદાહરણ છે એ ખરેખર જાણવા જી છે. અને એમાં એક તો આપણા ગંગારામભાઈ અગેચણિયા, એક મોરબીના વડીલ, તે જી વખતે જેલમાં કેદી તરીકે હતા. હવે હા જેલમાં શું કે ઘણી બધી સેલો ભોંયતળી હતી, એટલે જેમ જી પાણી ધીમે ધીમે વધવા માંડ્યું હા તેમ એમણે અને બીજા 2-3 કેદીઓ એવી આપણે કહી શકીએ કે ચળવળ કરી કે ચાલો ના 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 અમે અંદર પાછા નહીં જઈએ, અમને હા ના. બરાબર એટલે એ તો આપણા પોલીસ હા અફસરો તરત માની ગયા. હવે જેમ પાણી આવવા માંડ્યું વધારે ને વધારે, તેમ જી બધા પોલીસ ઓફિસર અને કેદીઓ બધા બધા બેડી કેદીઓ માથે ચડી ગયા. જી પણ ત્યાંથી ગંગારામભાઈ અને બીજા એક કેદીએ જોયું કે ચલો આ તો કેટલા બધા લોકો તણાઈ જાય છે, બરોબર, કારણ કે તણાઈ તે વખતે તો કેટલા બધા લોકોને તરતા નતું આવડતું, બરોબર, હા હા મોરબીમાં.
અને કોઈએ હા વિચાર્યું પણ નતું કે આવું આવશે. હા એટલે હા પોતાના જીવના જોખમે આટલા ઠંડા ઠરેલા પાણીમાં ગંગારામભાઈ અને આ બીજા એક કેદી એ છલાંગ મારીને જી લોકોને પકડવા માંડ્યા અને પકડીને ગમે ત્યાં ઝાડમાં કે કોઈ પણ જી છાપરા પર એમને મૂકી દે જી અને પાછા પછી કૂદીને અંદર જાય. એમ બરાબર. કરતા કરતા એમ કહેવાય છે કે ગંગારામભાઈએ 30 થી 32 માણસોના ઓહો જીવ બચાવ્યા પોતાના જીવના જોખમે. વાહ. એટલે કેદી તરીકે પણ એમને એટલા લોકોના જીવ બચાવ્યા. જી એ જી પછી અને એ પછી એમની સજાઓ હતી એ કઈ માફ કરવામાં આવી હતી એ જી વાત શું છે? તે વખતે એમની સજાઓ એમણે આટલી બધી આપણે બહાદુરી બતાવીને પોતાના હા જીવના જોખમે આટલા માણસને બચાવ્યા હા. એટલે એમની સજા પણ તે વખતે માફ કરવામાં આવેલી. મહાત્રે યાર આ પણ એવું લખે છે કે ધ ડાર્કેસ્ટ અવર ઓફ ધ નાઇટ ઇટ જસ્ટ કમ બિફોર ધ ડાઉન એમ. જી રાત્રિની સૌથી અંધારમય ક્ષણ હોય છે પરોઢ ઉગ્યા પહેલાની હોય છે. તો મોરબી આજે જે ઉદ્યોગમાં જે વિકાસ પામ્યું છે, ઉદ્યોગની જી ક્ષેત્રે જે આગળ વધ્યું છે, એ પહેલાનો અંધકાર શું એ જળ હોનારતને ગણી શકાય? એના પછી મોરબીની અંદર પરોઢ થવાની ઉદ્યોગના દ્રષ્ટિએ પરોઢ થવાની શરૂઆત થઈ એ વિશે આપ શું કહેશો? જી જી કારણ કે 1979માં કેટલા નાના મોટા ઉદ્યોગ તો ઊભા થઈ ગયેલા મોરબીમાં, હા આપણે જેવા કે ઘડિયાળ ઉદ્યોગ અથવા જી નળિયા. જી પણ પૂર આવ્યું તે વખતે તો કેટલાય કારખાના સાવ જમીનદોસ્ત થઈ ગયા, હા કેટલાય કારખાનાનો સાવ નાશ થઈ ગયો. જી એટલે ઉદ્યોગપતિ માટે પણ જેમ પ્રતાપભાઈનું હતું કે ચાલો હવે મોરબીમાં હા કશો ધંધો નહીં થઈ કશું જ શકે, નહીં થાય. એવી રીતે ઘણા બધા ઉદ્યોગપતિઓએ વિચારવું પડેલું. પણ બાબુભાઈ જસભાઈ પટેલે સચિવાલય ત્યાં આખું ઊભું કર્યું. એનું એક કારણ એ હતું કે દરેક મંત્રી અને દરેક સચિવ ગુજરાત હા સરકારના જે હોય તે સ્થાનિક રીતે મુલાકાત લઈ અને જી સમજી લે કે અહીંયા શું પરિસ્થિતિ છે. એટલે જી એ પૂરના આપણે કહી શકીએ કે 1 મહિનાથી 1 વર્ષ સુધી પછીના સમયમાં કેટલાય ઉદ્યોગોના નિયમો અને જી જે બધી પ્રક્રિયાઓ હોય એમાં ફેરફાર થયા કે જેથી મોરબીને પુનરુત્થાનમાં અને આ બધા ઉદ્યોગોને ખાસ પાછા બેઠા જી થવામાં ઝાઝી એટલે વધારે પડતી મદદ મળી શકે. અને જી આપણે જોઈએ સરકાર તરફથી. તો જે પૂર પછીના 10 વર્ષ એ જે દશકો છે એમાં તો હમ મોરબીના ઉદ્યોગો તો ક્યાં ને ક્યાં પહોંચી ગયા. હું હા ઉદ્યોગનો નિષ્ણાત નથી પણ ઉદ્યોગના નિષ્ણાતો ઘણા એવું કે છે કે મોરબી આજે જે છે હા ઔદ્યોગિક કેન્દ્ર તરીકે, તે જો પૂર ના થયો તો આ બધું ના તો આજે આ તો ના ન બની થઈ શકે. શકે. તો આજે અહીંયા મોરબી ન પહોંચી શક્યું હોત જી જો જી પૂર ના આવ્યું હોત તો. જી ખાસ કરીને છેલ્લો પ્રશ્ન આપને પૂછવા માંગીશ જી કે આપે જે પ્રકારે રિસર્ચ કર્યું, આપનો જે રિસર્ચનો મોરબીનો સમયગાળો રહ્યો, એ સમય દરમિયાન આપની સાથે બનેલી એવી કોઈ આ જળોના રથને લઈને યાદગાર ઘટના કે એક કોઈ વાત જે તમે શેર કરવા માંગતા હોય? એટલે સૌ પ્રથમ તો હું એમ કહીશ કે આ વાત આપણા મોરબી અપડેટના દિલીપભાઈ બરાસરા વગર જી આ સંશોધન થઈ જ ના શક્યું હોત. કારણ કે અમે તો જી છેક અમેરિકાથી આવતા હતા તે જી વખતે, તો આપણે વોટ્સએપ કોલ અને ઝૂમ કોલ હા અને હા મેસેજિંગ ને એ બધું નતું. એટલે એવું અમે તો કંઈ પણ નહોતું. BSNL ના કેટલાય ફોન પર ફોન કરીને થોડી ઘણી વાત કરેલી. પણ અમે આવી જી પહોંચ્યા ત્યારે ખંડેર જેવું એક ઘર હતું મોરબીમાં, કારણ કે અમે જી તો જોયા વગર ભાડે હા રાખેલું. અને મને પહેલે જ દાડે પેટ સાવ બગડી ગયું. એટલે જી અમે રાત્રે આવ્યા, રાત્રે પેટ બગડ્યું, બીજે દિવસે સવારે હું તો પથારીમાં પડેલો અને જી પાણું ઠોકાણું. તો મેં કીધું કે આપણે ખોલવું નથી, પણ મારા રિસર્ચ પાર્ટનર ટોમે તો ખોલ્યું અને કીધું કે ભૂતન 2 માણસ અહીંયા ઊભા છે. એટલે એમાં જી દિલીપભાઈ બરાસરા અને આપણા બીજા એક પત્રકાર મિત્ર, અને એમણે કીધું કે અમે સાંભળી લીધું છે. કારણ કે દિલીપભાઈને તો બધા સમાચાર બધી હા બાજુથી આવી જ જાય. એટલે એમણે કીધું કે અમારે તમારી જોડે આ કામ કરવું છે. એટલે આપણે જોડે જોડે સહકારી રીતે આ બધું જી કરીએ અને આપણે મુલાકાતો સાથે લઈએ, સ્ટોરી સાથે બનાવીએ. અને જી એમને કારણે અને તદુપરાંત આપણે મોરબીની નો જે હાર્દિક સ્વાગત અમને મળ્યો છે એ જી અમે કોઈ દિવસ ભૂલી શકીએ એમ નથી. કે જે જી જી સૌરાષ્ટ્ર, બાકીના ગુજરાતમાં મારું કુટુંબ આમ પાટણ અને સુરતનું, બરોબર, એટલે અમે પણ ઓકે ગુજરાતના. તો જે હા સૌરાષ્ટ્રની મહેમાનગતિ કહેવાય એ ખરેખર હા અમે તે વખતે પૂરેપૂરી 2 મહિના સુધી અનુભવી છે. કોઈ પણ માણસને અમે વાત કરીએ
તો એ અમને કે ચાલો ચાલો આવો, અમે તમને સમજાવીએ, અમે જી અમારા અનુભવ તમને આપીએ. કેટલા દુઃખદ અનુભવ હોય, બરોબર, તોય જી જી બધા મોરબીના માણસો કે અમે આ વાતમાં તમને સહકાર આપીશું, કારણ કે આ વસ્તુ જી જરૂરી. જી તો આમ તમને મોરબીની અને સૌરાષ્ટ્રની મહેમાન ગતિનો પણ અનુભવ થયો, અને આ તકે આપ અમારી સાથે જોડાયા એ અમારા માટે સૌભાગ્ય છે કે છેક અમેરિકાથી આપ આપનો કિંમતી સમય કાઢી અને ઉત્પલભાઈ આપણી સાથે જોડાયા, અને ખૂબ જ સરસ મજાની એવી વાતો કે જે અત્યાર સુધી ચાલી આવતી હતી એનાથી કંઈક અલગ, એનાથી અલગ એવી વાતો કે જે કદાચ હજી આપણા સુધી નથી જી, પહોંચી, એવી વાતો આપે અમારા સુધી પહોંચાડી. એ બદલ આપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આપ સૌ જે લોકો જોઈ રહ્યા છો એનો પણ હું હૃદયપૂર્વક મોરબી અપડેટ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ તકે આજના દિવસે આજે 47 વર્ષ પછી પણ આપણે એ ઘટનાને યાદ કરીએ છીએ અને દિવંગતોની આત્માને શ્રદ્ધાંજલિ મળે એ માટે થઈને સતત પ્રાર્થના કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.